નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મા કર્મ સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે. તો આ કહાની અંત સુધી સાંભળજો. ઘરના એક ખૂણામાંથી અચાનક જોરથી સીંચો અને બૂમોનો અવાજ ગુંજી રહ્યો હતો. અવાજમાં કડકાઈ હતી, સૂકાપણું હતું અને એક નિર્દય કટાક્ષ લો, ખાઈ લો. ફરી શરૂ થઈ ગઈ નાટકબાજી. દરરોજ રડવાનું, દરરોજ બૂમો પાડવાની, સાથે જ થાળી જોરથી જમીન પર પછાડવામાં આવી. થાળીમાં બસ એક સૂકી રોટલી અને અડધી કાપેલી ડુંગળી પડી હતી, જાણે કોઈની જિંદગીની જેમ બેજાન અને અધૂરી. દરવાજા પર સુમન ઊભી હતી. તેના ચહેરા પર તિરસ્કાર અને આંખોમાં ઠંડી નફરત દેખાઈ રહી હતી. તે ઝેર ઘોળેલા શબ્દોમાં બોલી, બસ ભગવાન જ અજાણે ક્યારે ઉઠાવશે તમને. એમ કહીને એની બહુ સુમને ઝટકાથી દરવાજો બંધ કર્યો અને પછી બહારથી તાળું મારી દીધું. રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. ફક્ત એ થાળીમાં રાખેલી સૂકી રોટલી અને ડુંગળી ગવાહી આપી રહ્યા હતા કે માણસનું અપમાન ભૂલ કરતાં પણ મોટું ઝેર હોય છે. દરવાજાના એ ઠંડા તાળાના અવાજ સાથે જ ઘરમાં શાંતિ વધુ ઊંડી બની. ક્યાંકથી ધીમી ધીમી ઘંટડીઓનો અવાજ, મહોલ્લાના બાળકોની કિલકારીઓ અને બહાર ડૂમતા સૂરજનો આછો નારંગી પ્રકાશ અંદર સુધી પહોંચ્યો. શાંતાબેનના રૂમમાં સમય જાણે થંભી ગયો હતો. શાંતાબેનની થાકેલી આંખો, વિખેરાયેલા વાળ અને તેમના ધ્રુજતા હાથ તેમની હાલત બતાવી રહ્યા હતા. કોઈ પણ જવાબ આપ્યા વગર તે બેઠા રહ્યા. અપમાનની આદત જાણે તેમના શ્વાસમાં ઉતરી ગઈ હતી. સુમનના દરવાજો બંધ કરતાં જ તેમની નજર એ થાળી પર અટકી જતી હતી. તેમાં આજે પણ એ જ રીતે એક સૂકી રોટલી અને અડધી કાપેલી ડુંગળી વળતી. સવારથી કંઈ પણ ખાધું નહોતું. બસ આજ એક સમય હતો જ્યારે તેમને જમવાનું મળતું હતું, પણ તે પણ સૂકું સૂકું. એમની આંગળીઓ ધ્રુજી રહી હતી. ભૂખ એટલી જોરથી લાગી હતી કે તે અડધી બળેલી રોટલી અને અડધી ડુંગળીને એમ ખાઈ રહ્યા હતા જાણે કોઈએ એમને સ્વાદિષ્ટ ભોજન આપી દીધું હોય. દરેક કોળિયા સાથે એમના હાડકામાં ઉઠતો દુખાવો અને મન તૂટી ગયું હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. પોતાની આ હાલતને જોઈને એમની આંખોમાંથી આંસુ ચૂપચાપ ગાલ પર પડી રહ્યા હતા. રૂમની બારી જે રસ્તા તરફ ખુલતી હતી, હવે તેમની એકમાત્ર આશા બની ગઈ હતી. સવારથી સાંજ સુધી તે ત્યાં જ બેઠા રહેતા, લોકોને આવતા જતા જોતા, બાળકોની હસી સાંભળતા અને વિચારતા કે શું કોઈ જોઈ શકશે મારી એકલતાને? શું કોઈ સમજી શકશે કે હું હજુ પણ જીવતી છું? આજે પણ સામેની છત પર એક બાળકી પોતાની મા સાથે રોટલી ખાઈ રહી હતી. શાંતાબેને તેને જોઈ અને હોઠ પર એક દુઃખભર્યું સ્મિત આવ્યું. કાશ કોઈ સાંભળી લે મારા ડુસકા. દિવાલ પર લટકતી જૂની ઘડિયાળના કાંટા ભલે ટીક ટીક કરીને સમય ગણી રહ્યા હતા, પણ શાંતાબેનને લાગતું હતું કે દરેક ટીક તેમના જીવનને ઓછું કરી રહી છે. ક્યારેક આ ઘરની માલકીન હતા તે, લોકો વચ્ચે સન્માનથી ઉઠતા બેસતા હતા. હવે એ જ ઘરમાં એક સુમસામ રૂમના ખૂણામાં બંધ પડ્યા રહે છે, જ્યાં દરેક વસ્તુ પર ધૂળની જાડી પરત જામેલી હતી. ખૂણામાં રાખેલી જૂની પેટી, જેમાં પોતાની સુંદર સાડીઓ અને દીકરા માટે સ્વેટર ગૂંથીને રાખ્યા હતા, હવે ધૂળથી ઢંકાયેલી પડી હતી અને એક જૂની ધૂંધળી તસવીર, તેમાં એમના પતિ હસી રહ્યા હતા. થાળી હજુ પણ એમના ખોળામાં હતી. એમણે એને હટાવી અને બારી પાસે જઈને બેસી ગયા, જે પૂરી રીતે બંધ નહોતી. શ્વાસો ઝડપી હતા, પણ શબ્દો ઓછા. કાલે ફરી જોઈશ, એમણે મનમાં કહ્યું. કદાચ કાલે કોઈ મને જોશે અને દરવાજો ખોલશે. રાતના લગભગ 10 વાગી ગયા હતા. ઘરના બાકીના ભાગોમાં રોશની બંધ થઈ ચૂકી હતી. ફક્ત રસોડાની લાઇટ ચાલુ હતી. સુમન રસોડામાં વાસણ ભેગા કરી રહી હતી અને ત્યારે જ બહારથી લથડતા પગલાંનો અવાજ આવ્યો. મોહિત ઘરમાં દાખલ થયો. આંખો લાલ હતી
અને શરીરમાંથી દારૂની તીખી ગંધ આવી રહી હતી. તે ખૂબ નશામાં હતો. સુમને એને જોયો અને ગુસ્સામાં બોલી, ક્યાં હતા અત્યાર સુધી તને? આ હાલ શું બનાવી રાખ્યો છે પોતાનો? મોહિતે કોઈ જવાબ ન આપ્યો. તે સીધો સોફા પર પડી ગયો. પછી થોડી વાર રોકાઈને સુમન બોલી, તમારી માએ આજે ફરી તમાશો કરી દીધો. જમવાનું લઈને ગઈ તો જોર જોરથી રડવા લાગી, જાણે ખૂબ સતાવ્યું હોય એને. હવે રોજ આ જ નાટક થશે શું? મને હેરાન કરી દીધી છે એ સ્ત્રીએ. અને એમ બોલીને તે વધુ જોર જોરથી રડવા લાગી. મોહિતની આંખોમાં નશાની લાલચ અને ગુસ્સાનું તોફાન ઉમટવા લાગ્યું. એણે પાસે પડેલી લાકડી ઉઠાવી. એનો ઉપયોગ ક્યારેક શાંતાબેન કપડાં સૂકવવા માટે કરતા હતા. હવે તે એની મુઠ્ઠીમાં હતી. તે કંઈ પણ બોલ્યા વગર સીધો પોતાની માના રૂમ તરફ વધ્યો. સુમન ચૂપ રહી ગઈ. એને સમજાઈ ગયું હતું કે એના પતિ હવે શું કરવાના છે, અને આજ તો તે ઈચ્છતી હતી. મોહિતે દરવાજો ખોલ્યો. તાળાનો અવાજ ગુંજ્યો. શાંતાબેન બારી પાસે બેસીને બહાર અંધારામાં જોઈ રહ્યા હતા, જાણે કોઈ રોશનીની શોધમાં હોય. તે લથડતા લથડતા રૂમમાં ઘૂસ્યો અને ગુસ્સામાં દાંત પીસતા બોલ્યો, ઘરડી, કેમ હેરાન કર્યા છે બધાને? શું તારા સિવાય બીજું કોઈ કામ નથી આ ઘરમાં? શાંતાબેન કંપી ઉઠ્યા. આંખો ડરેલી હતી. હાથથી દિવાલનો સહારો લેવા લાગ્યા. મોહિતે લાકડી જમીન પર પછાડતા કહ્યું, કેટલી વાર કહ્યું છે ચૂપચાપ રહે? કોઈ નથી સાંભળતું તારી સીસો, તારી ફરિયાદો? જો વધુ મોટું ખોલ્યું તો આ દંડો તારા પગમાં પડશે, સમજી? તે આગળ વધ્યો, પણ શાંતાબેન હજુ કંઈ ન બોલ્યા. એમની આંખોમાંથી બસ 2 આંસુ પડી ગયા. ન શોર હતો ન વિરોધ, બસ એક એવી ચૂપકી હતી જે સેંકડો સીચોથી ભારે હતી. મોહિત થોડીવાર ઊભો રહ્યો, પછી ઊંધા પગે પાછો ફર્યો. દરવાજો એકવાર ફરી બંધ થયો અને ફરીથી દરવાજા પર મોટું તાળું મારી દીધું. બારીમાંથી જોતી એ માં હવે ચાંદ નહીં જોઈ રહી હતી, પરંતુ એક એવો પડછાયો શોધી રહી હતી જે એને આ રૂમમાંથી બહાર કાઢી શકે. સવારના 5 વાગે ઠંડી હવામાં હળવું ધુમ્મસ હતું. વંદનાજી જે દરરોજની જેમ પોતાની મોર્નિંગ વોક કરીને ઝડપી પગલે ચાલતા પાછા પોતાના ઘર તરફ વધી રહ્યા હતા કે અચાનક એક પીડાભરી અવાજ એમના કાનમાં પડી, હાય રામ, છોડો. પછી કોઈની સીછ જેવો અવાજ, દુખાવો, ડર અને લાચારીથી ભરેલો. વંદનાજી અટકી ગયા. એમણે સાવધાન થઈને ચારે બાજુ જોયું. અવાજ એક પળમાં જ ગાયબ થઈ ગયો, જાણે ક્યારેય આવ્યો જ ન હોય. પણ એ એક પળે વંદનાજીના દિલને અસ્વસ્થ કરી દીધું હતું. એમણે સામે જોયું. એ જ જૂનું ઘર, ઊંચી દિવાલોવાળું, કાટ લાગેલી બારીવાળું ઘર, જ્યાંથી ઘણીવાર એમણે એક ઘરડી સ્ત્રીને ચૂપચાપ બહાર જોતા જોઈ હતી. એમની આંખો ત્યાં જ ટકી ગઈ, પણ આસપાસ બધું શાંત હતું. કદાચ હું ખોટું સાંભળી રહી છું કે કોઈ સપનું હતું, એમણે પોતાની જાતને સમજાવ્યું અને આગળ વધી ગયા. પણ જતાં જતાં એકવાર ફરી એ બારી તરફ જોયું, જ્યાં કોઈ ચહેરો ધીમે ધીમે પડદા પાછળથી હટી ગયો હતો. તે ચહેરો થાકેલો હતો, આંખોમાં પીડા હતી અને કદાચ થોડી આશા પણ કે આ વખતે કોઈ તો રોકશે. ઘરે પહોંચીને જુઓ, તેણે દરવાજો ખોલ્યો. સામે એના પતિ નીરજ ઊભા હતા. નીરજે હસતા હસતા કહ્યું, અરે ભાઈ, આજે જરા લાંબુ વોક થઈ ગયું કે શું? બહુ વાર લગાવી દીધી. વંદના થોડી ગભરાઈ. એણે હળવું સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, પણ એના ચહેરાની ચિંતા સાફ દેખાઈ રહી હતી. તે ચૂપચાપ અંદર ચાલી ગઈ અને સીધી રસોડા તરફ વધી. ગેસ ચાલુ કરીને ચા ચડાવી, પણ એનું ધ્યાન વારંવાર ભટકી રહ્યું હતું. નીરજ, જે હવે ચાપુ લઈને બેઠો જ હતો, પોતાની પત્નીને જોઈને બોલ્યો, શું વાત છે વંદના? તું આજે કંઈક પરેશાન લાગી રહી છે. વંદના થોડીવાર ચૂપ રહી, પછી રસોડામાંથી ધીમા અવાજે બોલી, સાંભળો, આજે વોક પરથી આવતી વખતે જ્યારે હું પહેલાં જૂના મકાન પાસેથી પસાર થઈ, મને એવું લાગ્યું જાણે કોઈએ દુખાવાથી કણસીને મદદ માગી હોય. ખૂબ નબળો અવાજ હતો.
જાણે કોઈ ખૂબ તૂટી ગયું હોય. નીરજે ચાપા પરથી નજરો હટાવીને એની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, અરે છોડો ને, તમે પણ ના. સવારમાં કોઈના ઘરમાં લડાઈ ઝઘડો થઈ ગયો હશે. પોતાના પતિની વાત સાંભળીને વંદના ચૂપ થઈ ગઈ. પણ એનું મન હવે વધુ ચિંતામાં હતું. નહીં, તે ફક્ત ઝઘડાનો અવાજ નહોતો, તે દુખાવો હતો, સાચો અને ઊંડો દુખાવો. તે ચૂપચાપ જમવાનું બનાવવામાં લાગી ગઈ, પણ એનું મન વારંવાર ભટકી રહ્યું હતું. હાથ શાક કાપી રહ્યા હતા, પણ આંખો વારંવાર બારી તરફ ચાલી જતી. મગજમાં એ જ ધ્રુજતો અવાજ, તે દુખાવો, તે ડુસકા. નીરજ પોતાના લેપટોપ પર કામ કરતા બોલ્યો, હવે શું થયું? આટલી ખોવાયેલી કેમ છે? સવારનો એ અવાજ હજુ પણ મગજમાં ફરી રહ્યો છે કે શું? વંદનાએ ધીમેથી માથું હલાવ્યું. થોડી વાર ચૂપ રહી, પછી બોલી, તમે નહીં માનો, પણ એ અવાજ જે તકલીફ હતી ને, એવું લાગ્યું જાણે કોઈ ઘણા સમયથી દુઃખ સહન કરી રહ્યું હોય, જાણે તે અવાજ મદદ માગી રહ્યો હોય. તેની તે સ્વીચ હું ભૂલી નથી શકતી. નીરજે હસતા હસતા કહ્યું, અરે ભાઈ, વધુ ટીવી સિરિયલ ન જોયા કરો, આ બધું એની જ અસર છે. પોતાના પતિની આ વાતો સાંભળીને વંદના કંઈ ન બોલી, પણ એનો ચહેરો ગંભીર હતો. તે અંદરને અંદર વિચારી રહી હતી, નહીં, આ કોઈ કાલ્પનિક વાત નહોતી, કંઈક તો છે એ ઘરમાં. તે બારી, તે શાંતિ, અને પછી અચાનક તે અવાજ. તે નક્કી કરી ચૂકી હતી, કાલે સવારે તે ફરી જશે એ જ રસ્તેથી, આ વખતે ધ્યાનથી. અને જો ફરી કંઈ પણ શંકાસ્પદ લાગ્યું તો છૂપ નહીં બેસશે. રાત ઘેરી થઈ ચૂકી હતી. ઘરના દરેક રૂમમાં શાંતિ ફેલાયેલી હતી, પણ વંદનાજીની આંખોમાં ઊંઘ ક્યાંય નહોતી. પથારી પર પડખા બદલતા પણ એમના કાનમાં એ જ સવારની સીચ ગુંજી રહી હતી. તે અવાજ, તે ડૂસકું, જાણે એમના દિલમાં કોઈએ કાંટો ભોંકી દીધો હોય. નીરજ પાસે જ ઊંડી ઊંઘમાં હતો, પણ વંદના વારંવાર ઉઠીને બારીમાંથી બહાર જોતી. આંખો સામે એ બધું જ તરી આવતું. ઊંચી દિવાલો, કાટ લાગેલી બારી, અને એની પાછળ દેખાતો તે થાકેલો ચહેરો. ધીમે ધીમે રાત વીતી ગઈ. સવારના પહેલા કિરણો આકાશ પર હળવા હળવા રંગો ફેલાવી રહ્યા હતા. ઠંડી હવામાં ધ્રુજારી હતી, પણ વંદનાના મનમાં એક અજીબ ચિંતા હતી. આજે ફરી એને એ જ રસ્તા તરફ ખેંચી લઈ જઈ રહી હતી. દરેક પગલાં સાથે એનું મન વધુ ભારે થતું જતું હતું. પછી થોડી વાર પછી તે એ જ જગ્યાએ પહોંચી ગઈ. એની નજરો એ બારી પર ટકેલી હતી, જાણે કોઈ અજાણ્યા રહસ્યને પકડી લેવા માંગતી હોય. પણ આજે ચારે બાજુ શાંતિ હતી. ન કોઈ અવાજ, ન કોઈ ડૂસકું, બસ સૂકી ઠંડી હવા હતી, જે ચહેરાને સ્પર્શીને નીકળી રહી હતી. તે ધીમે ધીમે ઘરની ચારે બાજુ નજર દોડાવવા લાગી. દિવાલો જૂની હતી, રંગ ઉખડી ગયો હતો, જાણે વર્ષોથી કોઈએ ધ્યાન જ ન આપ્યું હોય. તે વિચારી રહી હતી, જો કાલે જે સાંભળ્યું તે મારો વહેમ હતો તો પછી આ ચિંતા કેમ? અને જો સાચું હતું તો આજે આટલી ચૂપકી કેમ? પછી થોડી વાર તે એ જ જગ્યાએ ઊભી રહી. વારંવાર એ જ બારી તરફ જોતી રહી, જે હવે બંધ પડી હતી, જાણે શાંતિ પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હોય. પછી ભારે પગલે ઘરે પાછી ફરી, પણ એના મનમાં સવાલો હવે વધુ ઊંડા થઈ ગયા હતા. એનું મન હવે વધુ બેકરાર થઈ ગયું હતું. એણે નક્કી કરી લીધું, ભલે ગમે તે થાય, તે કોઈને કોઈ રીતે આનું સત્ય જાણીને જ રહેશે. જેવી તે ઘરે પહોંચી નીરજે પૂછ્યું, શું થયું? આજે ફરી કંઈક જોઈ લીધું શું? વંદનાએ ભારે શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, નહીં, આજે ત્યાં કંઈ પણ નહોતું, બારી બંધ હતી. નીરજ હસતા હસતા બોલ્યો, જોયું, મેં તો કહ્યું હતું તને, કંઈ પણ નથી. તું વગર કારણે જ પરેશાન થઈ રહી હતી. વંદના થોડી વાર ચૂપ રહી, પછી થોડું વિચારીને બોલી, કદાચ તમે ઠીક કહી રહ્યા છો, હું જ વધુ વિચારી રહી છું. કહીને તે રસોડા તરફ વધી અને દૂધ ગરમ કરવા લાગી, પણ એના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. મિત્રો, શું વંદનાજીએ શાંત પીડા પાછળ છુપાયેલા સત્ય સુધી પહોંચી શકશે? શું નીકળી શકશે શાંતાબેન?
એ બંધ રૂમમાંથી ક્યારેય બહાર. ચાલો જાણીએ આગળની કહાનીમાં. થોડા દિવસો એમ જ વીતી ગયા, પણ વંદનાજીને કંઈ પણ ખબર ન પડી, કારણ કે હવે ત્યાં કોઈ અવાજ નહોતો સંભળાતો. ફક્ત ચૂપકી હતી, અને ત્યાં સુમન પોતાના પતિ મોહિતને કહી રહી હતી, સાંભળો જી, ક્યાં સુધી ચાલતું રહેશે આ બધું? હું તો દુઃખી થઈ ગઈ છું તમારી માની સેવા કરતાં કરતાં. મોહિત બસ પોતાની પત્નીની વાતો સાંભળતો જઈ રહ્યો હતો, પણ જ્યારે સુમન ચૂપ થવાનું નામ નહોતી લઈ રહી, તો એણે ધારીને ગુસ્સામાં કહ્યું, તો શું કરું હવે? કાલે જ તો ધોલાઈ કરી હતી તેને, હવે શું ઈચ્છે છે? ગળું દબાવી દઉં એનું? ક્યારની બકબક કરી રહી છે? શું તું ભૂલી ગઈ છે કે મારા પપ્પાએ આ મકાનને એના નામે કર્યું હતું, અને જ્યાં સુધી તે આપણા નામે આ ઘર નથી કરી દેતી, આપણે એને મારી પણ નથી શકતા. સુમનનું મોઢું નાનું થઈ ગયું. પછી તે કંઈક વિચારતા બોલી, સાંભળો જી, મારી પાસે એક આઈડિયા છે. જો આપણે એવું કંઈક કરીએ તો કદાચ વાત બની જાય. પછી તેણે મોહિતને પૂરી યોજના જણાવી કે કેવી રીતે આ બધી પ્રોપર્ટી એમના નામે થઈ શકે છે. જેવી સુમને પોતાની વાત પૂરી કરી, મોહિતના ચહેરા પર રોશની આવી ગઈ. તે ખુશીથી બોલ્યો, વાહ મારી જાન, સુમન, તે તો દિલ ખુશ કરી દીધું. જો આજે હું પણ રાત્રે તને ખુશ કરી દઈશ. થોડી વાર પછી સુમન બોલી, તો જાઓ અને જલ્દી આવજો. આજે બસ બિલકુલ એવું જ કરવાનું છે. હું પણ આજે કંઈક સારું બનાવી લઉં. કહીને તે રસોડા તરફ ચાલી ગઈ. છેવટે શાંતાબેનનો શું હાલ હતો અને તેમના દીકરા વહુ હવે કયો ખેલ ખેલવાના હતા. અને બીજી બાજુ વંદનાજી પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા કે અચાનક દરવાજાની બેલ વાગી. જેવા તેમણે દરવાજો ખોલ્યો, સામે રાની ઊભી હતી. એ જ જે પાસેના ઘરોમાં અને વંદનાજીના ઘરમાં કપડાં અને વાસણ સાફ કરવાનું કામ કરતી હતી. વંદનાજીએ દરવાજો ખોલતા કહ્યું, રાની, તું બરાબર છે? જ્યારે મરજી થાય ત્યારે રજા પાડી લે છે. 2 દિવસ ક્યાં હતી? કેમ નહોતી આવી? રાની અંદર આવતા બોલી, મેમ સાહેબ, શું કહું? મારો પતિ કામે નહોતો ગયો અને ઉપરથી મને પણ ન જવા દીધી. બોલ્યો, હું રજા પર છું તો તું પણ ક્યાંય નહીં જાય. આ સાંભળીને વંદનાજી ચોંકી ગયા અને બોલ્યા, શું આ શું વાત થઈ? ત્યારે રાનીએ કહ્યું, મેમ સાહેબ, મારો પતિ બસ આવો જ છે, ક્યારેય કોઈ વાત માનતો જ નથી. અને પેલી બાજુ જુઓ એ મોહિતને, જે પત્નીના કહેવા પર દારૂના નશામાં પોતાની જ માને રૂમમાં બંધ કરીને મારે છે. રાનીની વાત સાંભળતા જ વંદનાજીની અંદર એક ધ્રુજારી દોડી ગઈ. એમની આંખો મોટી થઈ ગઈ અને એકદમ તીવ્ર અવાજે એમણે પૂછ્યું, કોણ બંધ રાખે છે? રાની ગભરાઈ ગઈ અને જલ્દીથી બોલી, કોઈ નહીં મેમ સાહેબ. આ તો અચાનક જ મોઢામાંથી નીકળી ગયું. ખબર નહીં હું શું બોલી જાઉં છું. આટલું કહીને તે રસોડા તરફ ચાલી ગઈ અને વાસણ સાફ કરવા લાગી. પણ વંદનાજીના મનમાં શંકા અને ચિંતા વધતી જઈ રહી હતી. નક્કી કદાચ આ એ જ ઘર છે, એ જ બારી, એ જ પીડા જ્યાંથી મને રડતી ચીચો સંભળાતી હતી. વંદનાએ ધીમે ધીમે રસોડામાં પગ મૂક્યો અને રાની પાસે જઈને બોલી, રાની, આ સાસુ બતાવ. આ મોહિત કોણ છે? અને તું જે ઘરની વાત કરી રહી છે, શું તે એ જ જૂનું ઘર છે, પેલી પાર્કવાળી નાની ગલીમાં? મને સાસુ બતાવ. હું કોઈને કંઈ નહીં કહીશ. રાનીએ અચાનક ચોંકીને વંદનાજીની આંખોમાં જોયું. એનો હાથ ધ્રુજી ગયો અને તે એક પળ માટે ચૂપ થઈ ગઈ. વંદનાજીએ રાની માટે ચા બનાવી અને કપ આપતા કહ્યું, રાની, તું બેસ મારી પાસે અને હવે મને બધું બતાવ. એ રૂમમાં કોણ છે જેની શીશો મને સંભળાય છે? જાણે કોઈ ખૂબ દુખાવામાં હોય. રાનીના હાથ ધ્રુજી રહ્યા હતા. તે ચૂપચાપ ચાનો કપને જોતી રહી. વંદનાના અવાજમાં જે ગંભીરતા અને વિશ્વાસ હતો, એણે રાનીને અંદર સુધી હલાવી દીધી. રાની સમજી ગઈ કે હવે કંઈ છુપાવવું મુશ્કેલ હશે. રાનીએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. એના અવાજમાં ડર અને શરમ બંને દેખાઈ રહ્યા હતા. મેડમ સાહેબ, એ ઘરમાં એક માં છે
જેને એના જ દીકરાએ એક રૂમમાં બંધ કરી રાખી છે અને હું એ દિવસે ત્યાંથી પસાર થઈ હતી. જાન્યુઆરીનો એ દિવસ હતો. ખૂબ ઠંડી હતી. હું સુમનના ઘરે થોડા કામે ગઈ હતી. ત્યારે મેં જોયું કે એનો દરવાજો થોડો ખુલ્લો હતો. જેવો મેં અંદર જોયું, મારા શ્વાસ થંભી ગયા. સુમને પોતાની સાસુને નગ્ન બેસાડી રાખી હતી. એમના શરીર પર ફક્ત એક દુપટ્ટો હતો, જેનાથી તે પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે રડતા રડતા કહી રહ્યા હતા, વહુ, એવું ન કર. મને ખૂબ ઠંડી લાગી રહી છે. મને કપડાં પાછા આપી દે. હું તારી માં જેવી છું. એવું ન કર. સુમને એના પર બૂમો પાડતા કહ્યું. શું કહ્યું તે? મારી માં જેવી છે? આજે તું બોલી દીધું, પણ આજ પછી આવું બોલી તો તારા કપડાની સાથે તારી આ જીભ પણ કાપી દઈશ. પછી એણે જોરથી ધક્કો માર્યો અને કહ્યું, લે, ઉઠાવી લે પોતાના કપડાં, અને ફરીથી કંઈ ખાવાનું માંગ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શાંતાબેને પોતાના કપડાં ઉઠાવ્યા અને ડરતા ડરતા પોતાના રૂમમાં ચાલી ગયા. રાનીએ ધીમેથી કહ્યું, સાહેબ, તે દિવસ છે અને આજનો દિવસ. હું તો એ ઘરમાં ક્યારેય નથી ગઈ. વંદનાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમણે ધીમેથી રાનીનો હાથ પકડી લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, રાની, શું સાચે જ આટલું બધું થઈ રહ્યું છે? એ ઘરની અંદર એક મા સાથે એની જ વહુ અને દીકરો આટલો ક્રૂર વ્યવહાર કરી શકે છે? શું હું વિચારી પણ નહોતી શકતી. રાની પણ માથું નમાવીને બોલી, મેડમ સાહેબ, હું તો ડરના લીધે કોઈને કંઈ બતાવતી જ ન હતી, પણ જ્યારે તમે પૂછ્યું તો સત્ય છુપાવી ન શકી. એ દિવસ પછીથી મારું મન ખૂબ ભારે છે. દર વખતે જ્યારે એ ગલીમાંથી પસાર થાઉં છું તો કાનમાં એ જ શીશો ગૂંજે છે. વંદનાજીએ આંસુ લૂછ્યા અને ઊંડો શ્વાસ લઈને બોલ્યા, રાની, હવે વધુ ચૂપ નથી રહી શકાતું. કોઈકે તો એની મદદ કરવી જ પડશે, પણ આ કામ મારે ખૂબ વિચારી સમજીને કરવું પડશે. રાનીએ ગભરાઈને પૂછ્યું, મેમ સાહેબ, તમે તો મુસીબતમાં નહીં પડી જાઓ ને? વંદનાજીએ એની તરફ જોઈને મક્કમ અવાજે કહ્યું, જો કોઈ માને એના જ બાળકો સતાવે અને આપણે સ્ત્રી થઈને પણ ચૂપ રહીએ તો પછી સ્ત્રી કહેડાવવાનો હક જ નથી. હવે આપણે મળીને કંઈક કરીશું, પણ સાચા સમયે અને સાચી રીતે. વંદનાજી અને રાની ધીમા અવાજે વાતો જ કરી રહ્યા હતા કે ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. દરવાજો ખોલતા જ સામે નીરજ ઊભો હતો, હાથમાં લેપટોપ બેગ લીધેલો. વંદનાજી નવાઈથી બોલ્યા, અરે, તમે તો આજે જલ્દી આવી ગયા. નીરજ થાક ભરેલા અવાજે બોલ્યો, હા, ખરેખર મારે આગલા 3-4 દિવસ માટે મુંબઈ જવાનું છે. પ્રોજેક્ટનું કામ ત્યાંથી જ કરવું પડશે. વંદનાજીએ ચિંતિત અવાજે પૂછ્યું, સારું, તો ક્યારે જવાનું છે? નીરજે જવાબ આપ્યો, કાલે સવારની ફ્લાઇટ છે, 6 વાગે. ત્યારે પાછળથી રાની વાસણ ધોઈને નીકળી અને બોલી, મેમ સાહેબ, મેં બધું કામ પૂરું કરી દીધું છે, હવે જાઉં છું. વંદનાજીએ માથું હલાવતા કહ્યું, ઠીક છે રાની. જેવી તે દરવાજા સુધી આવી અને બહાર નીકળવા લાગી. વંદનાજીએ દરવાજો ધીમેથી પકડી લીધો અને ધીમેથી કહ્યું, રાની, કાલે 11 વાગ્યા સુધીમાં આવી જજે. ત્યાં સુધી હું વિચારું છું કે શું કરવાનું છે, અને હા, કોઈને કંઈ કહેતી નહીં. રાનીએ ગંભીર ચહેરો બતાવીને હા પાડી અને ચૂપચાપ ચાલી ગઈ. દરવાજો બંધ કરી વંદનાજી થોડીવાર સુધી ત્યાં જ ઊભા રહ્યા. એમના મનમાં અજીબ ગભરાહટ અને ચિંતા ફરી રહી હતી. ત્યારે નીરજ ડ્રોઈંગ રૂમમાંથી અવાજ લગાવે છે, વંદના, જરા પાણી તો આપજે, અને સાંભળ, મારા બેગમાં જરૂરી ફાઇલો મૂકી દેજે. સવારે જલ્દી નીકળવાનું છે. પોતાના પતિનો અવાજ સાંભળતા જ વંદનાજી જલ્દીથી બોલ્યા, હા બસ, હમણાં લાવી. તે તરત રૂમમાં ગયા અને કબાટમાંથી એક ફાઇલ કાઢી. પણ એમના મનમાં હજુ પણ રાનીની વાતો ગૂંજી રહી હતી. મેમ સાહેબ, એણે પોતાની સાસુને નગ્ન રાખી હતી. તે રડી રહી હતી, કહી રહી હતી, વહુ, મારા કપડાં આપી દે. આ જ બધું વિચારતા તે રસોડામાં પહોંચ્યા
ગ્લાસમાં પાણી ભર્યું અને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. નીરજ સોફા પર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. વંદનાએ ફાઇલ અને પાણીનો ગ્લાસ એની તરફ આપતા કહ્યું, હાલો. નીરજે ગ્લાસ લીધો અને ફાઇલ ખોલીને જોયું. મોઢું બગાડતા બોલ્યો, શું થયું વંદના? ક્યાં ખોવાયેલી છે? આ જો તું શું લઈ આવી છે? આ તો ડૉક્ટરના રિપોર્ટ્સ છે. વંદનાજી ચોક્યા અને ફાઇલ પર નજર નાખતા જ બોલ્યા, સોરી, હું હમણાં બીજી ફાઇલ લઈને આવું છું. જેવી તે ઉઠીને જવા લાગી, નીરજે તેનો હાથ પકડી લીધો. એને પાસે બેસાડતા ધીમા અવાજે કહ્યું, શું થયું તને? જ્યારથી આવ્યો છું જોઈ રહ્યો છું, તું પરેશાન લાગે છે. કંઈક તો વાત છે. વંદનાજીએ પોતાની જાતને સંભાળતા હળવું સ્મિત આપ્યું અને બોલ્યા, કંઈ પણ તો નથી, બસ ઊંઘ બરાબર નથી આવી એટલે થોડી થાકેલી લાગી રહી છું. નીરજે ગંભીર અવાજે કહ્યું, જો તારી તબિયત ઠીક નથી તો હું કાલે મુંબઈ નહીં જાઉં. તરત જ વંદનાજી બોલ્યા, નહીં, હું બિલકુલ ઠીક છું. સાચે જ તું ખોટી ચિંતા કરી રહ્યો છે. બસ રાત્રે બરાબર ઊંઘ નહોતી આવી. સાચું? નીરજે એની આંખોમાં જોઈને પૂછ્યું. હા બાબા, સાચું. વંદનાજીએ જબરજસ્તી હસતા કહ્યું. નીરજે માથું હલાવીને લેપટોપ પર નજરો ટકાવી, પણ વંદનાની આંખોમાં હજુ પણ તોફાન મચી રહ્યું હતું. એના મનમાં એ જ સવાલ ગૂંજી રહ્યો હતો, શું સાચે જ કોઈ દીકરો એટલો નીચો પડી શકે છે કે પોતાની જ માને બંધક બનાવીને રાખતો હોય? રાત ખેરી થઈ ગઈ હતી. બહારની દુનિયામાં શોર થંભી ગયો હતો, પણ શોભનાબેનના રૂમમાં એક અલગ જ શાંતિ ફેલાયેલી હતી. રૂમની તૂટેલી બારીમાંથી આવતી ઠંડી હવા એમના શરીરને ચીરી રહી હતી. તે પોતાની જૂની ખાટલા પર બેસીને વારંવાર બંધ દરવાજા તરફ જોઈ રહ્યા હતા. ઘડિયાળના કાંટા 9ના આંક પર પહોંચી ગયા હતા, પણ પેટની આગ ઠંડી નહોતી થઈ રહી. દરેક પસાર થતી પળ સાથે એમની ભૂખ વધુ વધતી જઈ રહી હતી. એમને આદત થઈ ગઈ હતી. દિવસભરની ઉપેક્ષા પછી રાત્રે સુમન આવતી. એક સૂકી રોટલી અને અડધી કાપેલી ડુંગળી કે મીઠું એમની થાળીમાં પચાડીને ચાલી જતી. આજે પણ એમને નજરો એ જ આશામાં દરવાજા પર ટકેલી હતી. તે વિચારી રહ્યા હતા, કદાચ હવે આવશે, કદાચ હવે જમવાનું મળશે. એમના હાથમાં અજીબ ઉદાસી. ત્યારે એક હળવો અવાજ થયો અને પછી તાળાના ખુલવાનો ખટાક. શાંતાબેને ઉઘાડતા દિલે દરવાજા તરફ જોયું. એમની આશા છે લગભગ મરી ચૂકી હતી. અચાનક ફરી જાગી ઉઠી, દરવાજો ખુલ્યો અને એમની વહુ સુમન હાથમાં એક થાળી લઈને અંદર આવી. શાંતાબેને જોયું પણ એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. થાળીમાં ફક્ત એક સૂકી રોટલી અને ડુંગળી નહોતા. સુમનના ચહેરા પર આજે એક અલગ જ સ્મિત હતું, જે શાંતાબેન માટે કોઈ અજાણ્યા જેવું હતું. સુમને થાળીને એમની સામે મૂકતા કહ્યું, માજી, હાલો, આજે મેં તમારા માટે ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. એના અવાજમાં એક અજીબ મીઠાશ હતી. શાંતાબેને જ્યારે થાળીમાં જોયું તો એમની આંખો નવાઈ પામી ગઈ. થાળીમાં શાહી પનીર, દાળ મખની અને ઘી લાગેલી ગરમા ગરમ રોટલીઓ હતી. આટલું સારું ભોજન એમણે મહિનાઓથી નહોતું જોયું. આ તો તે ભોજન હતું જે ક્યારેક એમના ઘરમાં તહેવારોને પણ બનતું હતું. સુમન થાળી તરફ ઈશારો કરતા બોલી, અને આ જુઓ માજી, તમારી પસંદનો મગની દાળનો હલવો પણ બનાવ્યો છે. શાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ ખુશીના આંસુ નહોતા, પણ એક અજાણ્યા ડર અને અપમાનના હતા. તે સમજી ગયા કે આ બધું એક ખેલ છે. આ મીઠો વ્યવહાર કોઈ મોટા ષડયંત્રની શરૂઆત હતી. માજી, જોઈ શું રહ્યા છો? ખાઈ લો. સુમનના અવાજમાં હજુ પણ એ જ બનાવટીપણું હતું. શાંતાબેનના ધ્રુજતા હાથોએ ધીમેથી એક રોટલી ઉઠાવી અને કોળીઓ તોડવા લાગ્યા, પણ અચાનક તે રોકાઈ ગયા. તેમણે સુમનની આંખોમાં જોયું અને બોલ્યા, તું એમને વિચારતી કે આ ભોજન ખવડાવીને અને મીઠી મીઠી વાતો કરીને તું મારી પાસે
પેલા કાગળો પર સહી કરાવી લઈશ. સુમનનો બનાવટી ચહેરો પળભરમાં બદલાઈ ગયો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે આગ બબૂલા થઈને બોલી, બતાવી દીધી ને તે તારી ઓકાત. આટલી ઇજ્જતથી ભોજન આપ્યું અને છતાં પણ તારી અકડ ગઈ નહીં. સુમને ઝટકાથી થાળી શાંતાબેનના હાથમાંથી છીનવી લીધી અને ગુસ્સાથી બોલી, છોડો આ ભોજનને, કૂતરાને ખવડાવી દઈશ પણ તને નહીં આપું. હવે મારો આ બંધ રૂમમાં એટલું કહીને તે ગુસ્સાથી બહાર નીકળી અને દરવાજો ફરીથી બંધ કરી દીધો. ત્યારે મોહિત ત્યાં આવી ગયો. મોહિતે પોતાની પત્નીના ગુસ્સાને પારખી લીધો. તે બોલ્યો, શું થયું? જમવાનું ન ખાતું? ગઈ તો તું એમ હતી જાણે બધું પોતાના નામે કરાવીને જ આવીશ. સુમન બબડતા રસોડામાં ચાલી ગઈ અને થાળી જોરથી પછાડતા બોલી, સાંભળો જી, મને આ કિસ્સો આજે જ સમાપ્ત જોઈએ. સુમનના શબ્દોએ મોહિતની અંદરના શેતાનને જગાડી દીધો હતો. તે જાણતો હતો કે હવે તેને શું કરવાનું છે. એણે ત્યાં જ પડેલી પેલી લાકડી ઉઠાવી, જેનો ઉપયોગ ક્યારેક શાંતાબેન કપડાં સૂકવવા માટે કરતા હતા. હવે તે લાકડી તેના હાથમાં હતી, જાણે તેનું હથિયાર બની ગઈ હોય. મોહિત કંઈ પણ બોલ્યા વગર પોતાની માના રૂમ તરફ વધ્યો. શાંતાબેને જ્યારે પોતાના દીકરાના હાથમાં તે લાકડી જોઈ તો તેમનું દિલ બેસી ગયું. તે દુખાવાથી કણસતા બોલ્યા, મને ન મારતો દીકરા, ખૂબ દુખાવો થાય છે. મોહિતની આંખોમાં નશો અને ક્રૂરતા હતી. તે બોલ્યો, સારું, દુખાવો થાય છે તો કાગળો પર સહી કેમ નથી કરી દેતી? આ ફક્ત એક સવાલ હતો. આ એક નિર્દયી કટાક્ષ હતો. શાંતાબેન પાસે હવે ન તાકાત હતી કે ન વિરોધ કરવાની ક્ષમતા. મોહિતે એમની તરફ પગલાં વધાર્યા. એણે પોતાની માના બંને હાથ દોરડાથી બાંધી દીધા. દુખાવો હવે થશે, અને અસલી દુખાવો. મોહિતે ધીમેથી કહ્યું. એણે લાકડી ઉઠાવી અને પોતાની માના બેજાન શરીર પર વરસાવવાનું શરૂ કરી દીધું. શાંતાબેન દુખાવાથી સેચો પાડવા લાગ્યા. બચાવો, કોઈ છે? પણ એ બંધ રૂમમાં એમની અવાજને સાંભળનારું કોઈ ન હતું. દરેક વાર સાથે શાંતાબેનની સીંચો વધુ જોરથી થતી ગઈ. એમની આંખો હવે આંસુઓથી નહીં પણ લાચારીથી ભરાઈ ગઈ હતી. એમનું શરીર દુખાવાથી ધ્રુજી રહ્યું હતું અને તે વારંવાર પોતાના દીકરા તરફ જોઈ રહ્યા હતા, એ વિચારીને કે શું આ એ જ બાળક છે જેને તેમણે 9 મહિના પોતાની કોખમાં પાળ્યો હતો. મોહિતના ચહેરા પર કોઈ દયા નહોતી. એણે લાકડી વરસાવવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી કે શાંતાબેન દુખાવાના કારણે બેહોશ ન થઈ ગયા. જ્યારે તેણે જોયું કે તેની માના શરીરમાં કોઈ હલચલ નથી તો તે લાકડીને ત્યાં જ ફેંકીને બહાર ચાલ્યો ગયો. રાત કેરી થઈ ગઈ હતી. વંદનાજીની આંખોમાં ઊંઘ નહોતી. શાંતાબેનની પીડા એમની આંખો સામે ફરી રહી હતી. તે સોફા પર બેસીને પોતાના પતિના ગયા પછીની સતત ચિંતામાં હતી. તેમના મનમાં બસ એક જ સવાલ હતો, શું કરે? કેવી રીતે એ માની મદદ કરે? તે જાણતી હતી કે હવે ચૂપ રહેવું પાપ છે. એમણે નિર્ણય કરી લીધો હતો કે એમને કંઈક કરવું પડશે. સવાર થતાં પહેલાં જ વંદનાજીએ પોતાના રૂમમાં જઈને રાનીને ફોન લગાવ્યો. રાની, મેં બધું વિચારી લીધું છે. આપણે હવે બધું મોડું ન કરવું જોઈએ. રાનીનો અવાજ ઊંઘમાં હતો પણ તે તરત જાગી ગઈ. હા મેમ સાહેબ. રાની, તું કાલે સવારે 4 વાગ્યે મારા ઘરે આવી જજે. વંદનાજીએ ધીમા અવાજે કહ્યું. રાની નવાઈ પામી. આટલી સવારે મેમ સાહેબ? હા રાની, કારણ કે આપણે એ ઘરનું સત્ય જાણવાનું છે. જ્યાં કોઈ આપણને જોઈ ન શકે ત્યાં આટલી જલ્દી કોઈ નહીં હોય. રાનીએ થોડું કરતાં કહ્યું. ઠીક છે મેમ સાહેબ. બીજે દિવસે સવારે બરાબર 4 વાગ્યે ઠંડી હવામાં રાની વંદનાજીના દરવાજા પર ઊભી હતી. બંનેએ ધીમેથી ઘરનો દરવાજો ખોલ્યો અને એ જૂના ઘર તરફ ચાલી પડ્યા જ્યાંથી દરરોજ સવારે દુખાવાનો અવાજ આવતો હતો. તે ઘર પાસે પહોંચતા જ રાનીએ બારી તરફ જોયું અને બોલી, મેમ સાહેબ, બારી તો ખૂબ ઊંચી છે.
અહીં સુધી કેવી રીતે પહોંચીશું? વંદનાજીએ ઉપર તરફ જોયું. બારી પહેલા માળે હતી. તેમણે ચારે બાજુ નજર દોડાવી ત્યારે એમની નજર એક પાઇપ પર પડી જે બારી સુધી જઈ રહ્યો હતો. એમણે કહ્યું, રાની, આ પાઇપ જ આપણી મદદ કરશે. આના પર ચડીને આપણે જોઈ શકીએ છીએ કે અંદર શું છે. રાની ગભરાઈ ગઈ. મેમ સાહેબ, તમે કેવી રીતે ચડશો? તમે પડી જશો. આપણે કંઈક બીજું વિચારીએ છીએ. વંદનાજીએ મક્કમતાથી કહ્યું. અહીં નહીં રાની, હવે વધુ મોડું નથી કરી શકાતું. આમ પણ ખૂબ મોડું થઈ ગયું છે. એમણે પોતાની સાડીને કમરમાં બાંધી અને ધીમે ધીમે પાઇપ પર ચડવા લાગ્યા. રાની ગભરાહટમાં ચારે બાજુ જોઈ રહી હતી કે કોઈ એમને જોઈ ન લે. એ દિવસે સવારની શાંતિમાં ફક્ત પક્ષીઓના કલરવનો અવાજ હતો. જેમ જેમ વંદનાજી ઉપર ચડી રહ્યા હતા એમનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. જ્યારે તે બારી પાસે પહોંચ્યા તો એમણે ડોકિયું કરીને અંદર જોયું. અંદરનો નજારો જોઈને એમના પગ નીચેથી જમીન ખસી ગઈ. રૂમ વેર વિખેર પડ્યો હતો. ખાટલા પર લોહીના ડાઘ હતા. ચાદર વિખેરાયેલી હતી અને ખૂણામાં થોડા દોરડા પણ પડ્યા હતા. શાંતાબેન ત્યાં નહોતા. રૂમમાં શાંતિ હતી, જાણે કોઈએ બધું સમાપ્ત કરી દીધું હોય. વંદનાજીના મનમાં એક જ વિચાર આવ્યો. ક્યાંક એમણે એને મારી તો નથી દીધી. એમનું શરીર ધ્રુજવા લાગ્યું. એમણે તરત પોતાના મોબાઈલથી રૂમની થોડી તસવીરો ખેંચી લીધી જેથી કોઈ પુરાવો મળી શકે. પછી જેવી વંદનાજી પાઇપ પરથી નીચે ઉતર્યા તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. એમણે રાનીને જોયું. રાનીએ એમને નીચે ઉતરતા જોઈને રાહતનો શ્વાસ લીધો. શું થયું મેમ સાહેબ? અંદર શાંતાબેન છે ને? રાનીએ જેવું પૂછ્યું. વંદનાજીએ ડરેલી નજરોથી રાનીને જોયું અને ધ્રુજતા અવાજે બોલ્યા, રાની, તે અંદર નથી. આ સાંભળતા જ રાની ડરી ગઈ. આગળ શું થશે? શું વંદનાજી શાંતાબેનને શોધી શકશે? શું તે એમની દુઃખભરી સચ્ચાઈ દુનિયા સામે લાવી શકશે? ચાલો જાણીએ આગળની કહાનીમાં. રાની, મને લાગે છે આ લોકોએ શાંતાબેન સાથે કંઈક ખૂબ ખોટું કર્યું છે. વંદનાજીએ ધીમા ધ્રુજતા અવાજે કહ્યું. એમનો રૂમ પૂરો ફેલાયેલો છે. બધું વેર વિખરાયેલું પડ્યું છે. રાનીના ચહેરાનો રંગ ઉડી ગયો. મેમ સાહેબ, હું તમને પહેલાં જ કહી રહી હતી કે મોહિત અને એની પત્ની ખૂબ ખરાબ છે. ખબર નહીં એ દર્દીનતા હોય. શાંતાબેન સાથે શું કર્યું હશે? વંદનાજીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સંભાળતા કંઈક વિચાર્યું. એમની આંખોમાં હવે ડરને બદલે એક મક્કમતા હતી. એમણે રાનીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, રાની, જો જેવું મેં વિચાર્યું છે એવું કરીએ તો એમની અસલિયત છુપાઈ નહીં શકે. અને પછી વંદનાજીએ રાનીને કંઈક એવું કહ્યું જેને સાંભળીને રાનીએ વંદનાજી તરફ જોયું અને થોડી ખચકાઈ. મેમ સાહેબ, મને ડર લાગી રહ્યો છે. ક્યાંક એમને આપણા પર શંકા તો નથી ગઈ તો? તું ચિંતા ન કર રાની. વંદનાજીએ એને દિલાસો આપતા કહ્યું, બસ જેવું મેં કહ્યું છે બરાબર 12 વાગ્યે એવું જ કરજે. પછી તેમણે પોતાના બેગમાંથી એક નાનું પેકેટ ખોલ્યું અને રાનીને આપતા કહ્યું, આને સંભાળીને રાખજે અને બધું સાવધાનીથી કરજે. રાનીએ પેકેટ લીધું અને પૂછ્યું, પણ કંઈ થશે તો નહીં? કંઈ પણ નહીં થાય. વંદનાજીએ એને વિશ્વાસ આપતા કહ્યું, બસ હિંમત રાખજે. એ બંનેએ થોડીવાર વધુ વાત કરી અને પછી પોતપોતાના ઘર તરફ નીકળી ગયા. બંનેના મગજમાં એક જ વાત ચાલી રહી હતી. શું એમની યોજના કામ કરશે? ઘડિયાળના કાંટા 12 વાગ્યાની આસપાસ હતા. રાનીના દિલના ધબકારા વધી રહ્યા હતા. એના મનમાં એક અજીબ ગભરાહટ હતી. તે પોતાની યોજના મુજબ મોહિતના ઘર તરફ ચાલી પડી. દરેક પગલા સાથે તેના મનમાં ડર અને સાહસનો એક અજીબ સંઘર્ષ ચાલી રહ્યો હતો. જેવી રાનીએ ઘરના દરવાજા પર પહોંચી એણે ઘંટડી વગાડી. થોડીવાર પછી સુમને દરવાજો ખોલ્યો. સુમનનો ચહેરો ઉતરેલો હતો. તેની આંખો સૂજેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે આખી રાત સૂતી ન હોય. સુમને થોડા સૂકા અવાજે પૂછ્યું, અરે રાની, તું તો ઘણા દિવસો પછી દેખાઈ.
કોઈ કામ હતું શું? રાનીએ અળું સ્મિત બનાવતા કહ્યું, હા ભાભી, તમે જ કહ્યું હતું ને કે જો કોઈ ભરોસાપાત્ર કામવાળી મળે તો બતાવજે. તો બસ એ વાતથી યાદ આવ્યું. મારા પડોશમાં એક છોકરી રહે છે, ખૂબ સીધી સાદી છે અને કામની જરૂર છે. વિચાર્યું તમને પૂછી લઉં. સુમને થોડીવાર વિચાર્યું પછી બોલી, તે તો મેં તેને ઘણું પહેલાં કહ્યું હતું. આમ તો હમણાં કોઈ જરૂર નથી, પણ જો આગળ કંઈ થયું તો બતાવી દઈશ. રાની હસી, પણ એની નજરો સતત ઘરની અંદર તરફ ફરી રહી હતી. ઘરમાં અજીબ શાંતિ હતી. ન ટીવીનો શોર અને ન શાંતાબેનની જાણીતી બૂમ. એનું દિલ બેચેન થઈ ઉઠ્યું. થોડીવાર પછી મોહિત પણ ત્યાં આવી ગયો. એની આંખો લાલ હતી અને તે વિખેરાયેલા વાળ સાથે સોફા પર બેઠો હતો. તે પણ પરેશાન અને ઉદાસ લાગી રહ્યો હતો. રાનીએ જોયું કે મોહિત અને સુમન અંદરો અંદર કોઈ વાત નહોતા કરી રહ્યા. બંને વચ્ચે એક અજીબ શાંતિ હતી. રાનીએ હિંમત કરીને સુમનને પૂછ્યું, ભાભી, શાંતા માજી નથી દેખાઈ રહ્યા, બધું બરાબર તો છે ને? સુમને જલ્દીમાં જવાબ આપ્યો, હા, બધું ઠીક છે. તે તો થોડા દિવસો માટે એમની બહેનના ઘરે ગયા છે. કેમ, કોઈ જરૂરી વાત હતી એમનાથી? રાની તરત બોલી, નહીં, એવી કોઈ વાત નથી, બસ એમ જ પૂછી રહી હતી. મોહિત રાનીને જોઈને ફરીથી રૂમમાં ચાલ્યો ગયો હતો. સુમને માથું હલાવ્યું અને કહ્યું, આમ તો તે 2-4 દિવસમાં પાછા આવી જશે. પછી એણે કહ્યું, બેસને રાની, ચા બનાવી દઉં. રાનીએ સહજ અવાજે કહ્યું, નહીં ભાભી, ચા નહીં, બસ જરા પાણી પીવડાવી દો. ઠીક છે, બસ હમણાં લાવી. સુમને કહ્યું અને રસોડા તરફ ચાલી ગઈ. જેવી સુમન અંદર ગઈ, રાનીએ જલ્દીથી પોતાના દુપટ્ટામાં છુપાવેલો નાનો કેમેરો કાઢ્યો. એનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. એણે સાવધાનીથી ડ્રોઈંગ રૂમના ખૂણામાં ફૂલદાની પાછળ કેમેરો ફિટ કરી દીધો, જ્યાંથી પૂરો હોલ સાફ દેખાતો હતો. પછી બહાર નીકળતી વખતે તેણે બીજા કેમેરા દરવાજા પાસે લાગેલી ફોટો ફ્રેમ પાછળ લગાવી દીધો. એટલામાં સુમન પાછી આવી. હાથમાં પાણીનો ગ્લાસ લીધેલો. પાણી લો, પાણી, એણે કહ્યું. રાનીએ હસીને પાણી લીધું અને સહજ અવાજે બોલી, આભાર ભાભી, હવે જાઉં છું. જેવી તે જવા લાગી ત્યારે, અરે સાંભળ રાની, સુમને જતાં જતાં કહ્યું, જો તે છોકરી ખૂબ જરૂરી કામ શોધી રહી છે તો 3 દિવસ પછી મોકલી દેજે. રાની ફરી અને હસતા બોલી, જરૂર ભાભી, મોકલી દઈશ. પછી એણે જલ્દીથી ત્યાંથી નીકળતા જ ગલીના વળાંક પર જઈને મોબાઈલ કાઢ્યો અને વંદનાજીને ફોન કર્યો. મેમ સાહેબ, કામ થઈ ગયું છે, રાનીએ ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું. આ સાંભળતા જ વંદનાજીના ચહેરા પર એક રાહતનો શ્વાસ આવ્યો. એમના મનમાં જે ચિંતા હતી તે થોડી ઓછી થઈ. ઠીક છે રાની, હવે તું તારા ઘરે જા અને થોડા દિવસો માટે મોહિતના ઘર તરફ જ જતી. ઠીક છે મેમ સાહેબ. વંદનાજીએ ફોન રાખી દીધો અને મનમાં બોલ્યા, હવે બસ જલ્દી જ શાંતાબેનની ખબર પડી જશે કે છેવટે તે ક્યાં છે. એમના મગજમાં વાતો ચાલી રહી હતી. શું એ કેમેરાઓથી કોઈ કડી મળી શકશે? શું શાંતાબેન જીવતા હશે? અને જો હા, તો શું તે કેદમાં છે? વંદનાજીની નજરો હવે પોતાના ઘરની દિવાલોથી ઘરે એ જૂના ઘરની શાંતિમાં એક સત્યની શોધ કરી રહી હતી, જેને મોહિત અને સુમને દાટી દીધું હતું. બીજે દિવસે વંદનાજીએ તરત એ કેમેરાથી ફીડ જોવાનો પ્રયત્ન કર્યો. પહેલાં તો કંઈ પણ સાફ નજર નહોતું આવી રહ્યું, ફક્ત રસોડામાં વાસણોનો ઢગલો અને સુમનની ઉદાસ શિકલ. વંદનાજી વિચારી રહ્યા હતા કે કદાચ કંઈ પણ રેકોર્ડ નહીં થયું હોય, પણ ત્યારે સ્ક્રીન પર એક ડરામણો નજારો દેખાયો. મોહિત અને સુમન રસોડામાં ઊભા હતા. એમના ચહેરા પર એક અજીબ ઉદાસી અને ડરનો મિશ્ર ભાવ હતો. સુમને ડરતા કહ્યું, શું જરૂર હતી આટલું મારવાની? મોહિતના અવાજમાં પસ્તાવો નહીં, બસ દારૂનો નશો હતો. સુમન, તને ખબર છે કે દારૂના નશામાં હું પાગલ થઈ જાઉં છું. વંદનાજીના શ્વાસ રોકાઈ ગયા. એમના કાનમાં મોહિત અને સુમનની દબાયેલી વાતચીત ગૂંજી રહી હતી.
રાતભર તો શ્વાસો ચાલી રહ્યા હતા. સુમનનો અવાજ ધીમો હતો, પણ હવે તો મને લાગે છે તે નથી રહ્યા. મોહિતનો ચહેરો એક પળમાં દબાઈ ગયો. શું કહી રહી છે સુમન? મતલબ શું? તે મરી ગઈ? સુમને ગુસ્સામાં કહ્યું, હા, મરી ગઈ તારી માં, અને સાથે લઈ ગઈ આપણી કિસ્મત પણ. હવે આ ઘર પણ આપણું નહીં રહે. ઘરડીએ સહી સુધી ન કરી અને મરી ગઈ. આ શબ્દો વંદનાજીના દિલમાં તીરની જેમ વાગ્યા. જેમાં માની લાચારી, એનું મોત અને એ પછી પણ એના દીકરા અને વહુની ક્રૂરતા. આ બધું જોઈને એમની રૂહ કંપી ગઈ. એમની વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ માણસ આટલો નીચે પડી શકે છે. કેમેરામાં આગલો નજારો વધુ ભયાવહ હતો. મોહિત, જે દીકરાના નામે એક કલંક હતો, રૂમમાં પાછો આવ્યો. તેના ચહેરા પર માના મોતનું કોઈ દુઃખ નહોતું, પણ એક અજીબ ખુશી હતી. તે પોતાની માં શાંતાબેન, જે હવે આ દુનિયામાં નહોતા રહ્યા, ના બેજાન શરીર પાસે ગયો. એક એમના અંગૂઠા પર શાહી લગાવી અને સંપત્તિના કાગળો પર એમના અંગૂઠાનું નિશાન લગાવી દીધું. શું તું વિચારતી હતી? આટલી સરળતાથી આ સંપત્તિને એ અનાથ બાળકોના નામે થવા દઈશ? મોહિતે પોતાની માના મૃત શરીરને કહ્યું, જે તારા જીવતા ન થઈ શક્યું, હવે તારા મર્યા પછી જ સાચું. સુમને પોતાના પતિને જોયો અને એના ચહેરા પર એક કુટિલ કિસ્મિત આવી ગયું. વાહ, કમાલ કરી દીધી. હું તો વિચારી રહી હતી હવે આપણા હાથમાંથી આ ઘર અને સંપત્તિ બધું ચાલ્યું ગયું, પણ તમે તો પાછું જ પલટી દીધું. બંને ખુશ થઈ રહ્યા હતા, જાણે એમણે કોઈ જંગ જીતી લીધી હોય. એમની હસીનો ગુંજાર વંદનાજીના કાનમાં વાગી રહ્યો હતો. ત્યારે સુમને પોતાના પતિને કહ્યું, પણ હવે આ લાશનું શું કરીએ? વધુ સમય અહીં રહેશે તો વાસ આવવા લાગશે. એને ઠેકાણે લગાવવી પડશે. સુમનની વાત સાંભળીને મોહિતે કહ્યું, તું ચિંતા ન કર, મેં બધું વિચારી લીધું છે. તું બસ એક કોથળો લઈ આવ. સુમન સમજી ગઈ અને એક મોટો કોથળો લઈને આવી. વંદનાજી પોતાના ફોનમાં આ બધું જોઈ રહ્યા હતા. મોહિત અને સુમને શાંતાબેનના બેજાન શરીરને ઉઠાવ્યું અને એને કોથળામાં નાખવા લાગ્યા. આ નજારો જોઈને વંદનાજીના પગ નીચેથી જમીને ખસી ગઈ. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ બધું સાચું છે. શાંતાબેનનો દુખાવો અને તેમની લાચારી, જે ક્યારેક ફક્ત એક અવાજ હતી, હવે એક ભયાવહ સચ્ચાઈ બની ચૂકી હતી. વંદનાજીએ તરત ફોન રાખ્યો અને સામેની આંખો સામે ફક્ત એક જ નજારો હતો. બે દરિંદા એક બેજાન લાશને કોથળામાં ભરી રહ્યા હતા. સાંજ થઈ ચૂકી હતી. વંદનાજીએ ફોન ઉઠાવ્યો અને સીધો ઇન્સ્પેક્ટર અજયને કોલ કર્યો. એમની અવાજમાં મક્કમતા હતી, પણ દિલમાં એક ઊંડો દુખાવો. એમણે કેમેરામાં કેદ થયેલી બધી સચ્ચાઈ ઇન્સ્પેક્ટર અજયને જણાવી દીધી. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પાસે પુરાવા છે. આવા દરિંદાઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. વંદનાજીની વાત સાંભળતા જ બીજી બાજુથી ઇન્સ્પેક્ટર અજયનો શાંત અને ગંભીર અવાજ આવ્યો. મેડમ, તમે જે પણ કહ્યું છે મેં બધું નોંધી લીધું છે. હવે તે બંને બચી નહીં શકે. થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર અજય પોતાની ટીમ સાથે મોહિતના ઘરે પહોંચ્યા. તેમણે ઘરનો દરવાજો ખોલાવ્યો અને સીધા અંદર ઘૂસી ગયા. મોહિત અને સુમન બંને ત્યાં બેઠા હતા. પોલીસને જોઈને તે ગભરાઈ ગયા. સર, અમે શું કર્યું છે? તમે કેમ અમારા જેવા શરીફ લોકોને હેરાન કરી રહ્યા છો? મોહિતે ગભરાતા કહ્યું. ઇન્સ્પેક્ટર અજયે એક ઊંડો શ્વાસ લીધો અને મોહિતનો કોલર પકડી લીધો. શરીફ, અને તે પણ તું? એમની અવાજમાં ગુસ્સો હતો. એકવાર બસ પોલીસ સ્ટેશન લઈ જાઉં તને, પછી તારી સાંભળી સારી રીતે ઉતારીશ. સુમન ડરના લીધે ડરી ગઈ હતી. તે તરત બોલી, સાહેબ, મેં કંઈ નથી કર્યું. જે પણ કર્યું મારા પતિએ જ કર્યું છે. એણે જ પોતાની માને ખૂબ માર્યું હતું, જેના લીધે તે મરી ગઈ. સુમનની વાત સાંભળીને મોહિત ગુસ્સાથી બોલ્યો, શું બકવાસ કરી રહી છે? બંને એકબીજા પર આરોપ લગાવવા લાગ્યા.
ઇન્સ્પેક્ટર અજયે એમના રોકતા કહ્યું, ચૂપ થઈ જાઓ, તમે બંનેએ મળીને માર્યા છે શાંતાબેનને. મારી પાસે પુરાવા છે અને હવે સડશો તમે જેલમાં. પોલીસે ઘરની તલાશી લીધી અને તે કોથળો શોધી કાઢ્યો જેમાં શાંતાબેનનું શવ બંધ હતું. જેવું કે વંદનાજીએ જણાવ્યું હતું, શાંતાબેનનું બેજાન શરીર એ જ કોથળામાં મળ્યું. ઇન્સ્પેક્ટર અજયની આંખોમાં પણ આંસુ આવી ગયા. પછી થોડું રોકાઈને તેમણે પોતાની ટીમના સંજયને કહ્યું, સંજય, શાંતાબેનની બોડીને કસ્ટડીમાં લો. પછી એમણે વંદનાજીને ફોન કર્યો, વંદનાજી, હું સાચે જ તમારી જેટલી પણ તારીફ કરું ઓછી છે. તમે એક માને ન્યાય અપાવ્યો છે. ઇન્સ્પેક્ટર અજયના અવાજમાં સન્માન હતું. હવે એક છેલ્લું કામ વધુ કરી દેજો. કાલે શાંતાબેનની છેલ્લી વિદાય છે અને હું ઈચ્છું છું તમે પોતાના હાથથી તેમને વિદાય આપો. વંદનાજીએ જેવી આ વાત સાંભળી એમની આંખોમાં આંસુ આવી ગયા. એમણે ભારે અવાજે કહ્યું, હું આવીશ, છેલ્લી વિદાય માટે જરૂર આવીશ. આખી રાત વંદનાજી શાંતાબેન વિશે વિચારતા રહ્યા. એમની આંખો ભીની હતી કારણ કે તે એ માને બચાવી ન શક્યા હતા. આંસુ વહેતા રહ્યા અને ક્યારે તેમને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. બીજે દિવસે શોભનાબેનની છેલ્લી યાત્રામાં ખૂબ ઓછા લોકો હતા. વંદનાજીએ આગળ વધીને તેમના સૌને સન્માનથી જોયું. આજે શાંતાબેન બિલકુલ શાંત હતા. ન કોઈ સીચ, ન કોઈ કણસ, બસ એક ઊંડી શાંતિ. વંદનાજીએ પોતાના હાથથી એમને વિદાય આપી. એવું લાગ્યું જાણે એક દીકરી પોતાની માને છેલ્લી વિદાય આપી રહી હોય. જાણે શાંતાબેનની આત્મા વંદનાજીને ઢગલો આશીર્વાદ આપી રહ્યું હોય. મિત્રો, કોઈ ગમે તેટલો ચાલો કેમ ન ચાલે, સત્યની વાત મોડી વહેલી સામે આવી જ જાય છે. શાંતાબેનનો અંત ભલે દુઃખદ હતો, પણ વંદનાજી જેવી નીડર અને સંવેદનશીલ સ્ત્રીના લીધે તેમને ન્યાય મળ્યો. જો તમે ક્યારેય આવી કોઈ ઘટના જુઓ તો ગભરાશો નહીં. તરત પોલીસ કે નજીકના સહાયતા કેન્દ્રને જાણ કરો અને પીડિતની મદદ કરવા માટે પગલાં ઉઠાવો. ચૂપ રહેવું અન્યાયનો સાથ આપવા જેવું છે. એક ફોન, એક સાહસિક પગલું કોઈની જિંદગી બદલી શકે છે. તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ કહાનીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના લોકોનું ધ્યાન રાખજો. આભાર.